તો ભાઈ આવી ગયા છે ફાઇનલી આ લોકો સ્કૂલમાંથી ઘરે. અને જો આ હવે પેલો તો જો હોજવા માંડ્યો છે. આના જો માહી કોક ખાવાનું વધે, કોક પાણી વધે, શું વાત છે. તો ભાઈ ફાઇનલી અમારા કેટલા વર્ષ પછી, લગભગ 2 વર્ષ પછી છે આપસ તને 2 વર્ષ પછી અમારે સ્કૂલ વાન બસ ચાલુ કરી છે. બાકી હું ઉપર જતો હતો એટલે કોઈ બહુ જાજુ ફરક ના પડે. 15 મિનિટ જ તમે લેટ છો એમ. 1:30 વાગે છૂટીને તમે બહાર આવો એટલે તો તમે વહેલા આવી જાય કહેવાય એમ. ત્યાં નહીં પાણી તો પછી તો તમારે પેલા જેવું નહીં થાય. ચિંતા ના કરો સુવિધા બાબતે તમને. તો પછી ત્યારે ઠંડુ પાણી પીવું છે. તો ભાઈ ફાઇનલી આ લોકો આવી ગયા છે સ્કૂલમાંથી. અને કપડો બદલાને ફ્રેશ થાય ને પહેલાં તો ઘેર ખાવાનું ને પીવાનું યાદ આવે છે. હા શું છે ચાલ એકદમ એટલું બધું ગંદુ થયું રમવા જતા કહો. ઓકે તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. તો આઈ હોપ બધા મોજ કરતા છો. ફાઇનલી અમારા સ્કૂલો, અમારની બધાની સ્કૂલો ખુલી ગઈ છે. ખાલી અમારે એક જ જણની સ્કૂલ ખુલી નથી. કોની નહીં ખુલી ખબર છે? કોની સ્કૂલ નથી ખુલી? તારી નહીં ખુલી. ક્યારે ખુલવાની છે? પરમ દિવસે ગુરુવારે ભાઈ એની સ્કૂલ ખુલે છે. અને ગુરુવારે એ સ્કૂલમાં જવાનો છે. શું? હાય 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 હાય, દિલ ગાર્ડન હો ગયા હો ભાઈ યાર. ભાઈ આને ભૂખ લાગી છે ને અમારે કેવું છે, આને ભૂખ લાગે ને એટલે એનો મગજ એનોય કોમ ના કરે ને બીજાને કોમ કરવા દેતો નથી. અને અહીંયા ગરમીની અંદર બની રહી છે સરસ મજાની જુવારની રોટલી. હે વાલી? હા બોલવાના હોશ રહ્યા નહીં. ભૂખ લાગે છે બરાબર નહીં, હે ને? એવું છે. શું કરીએ તને વરસાદ પડે તો સારું. બધાને ગુડ મોર્નિંગ તો નહીં કહેવાય કારણ કે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. તો બધાને ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને સ્વાગત છે તમારા સીડિયા ઘરમાં અને ગોસો ફેરું બ્લોગમાં. તો સવારની 5:30 ઉઠી છું ને ત્યારની અમને આમ છું બે હવાઈ પામી નહીં. એટલે સવારનો નાસ્તો બનાવ્યો. હવે વિડીયો અત્યારે બનાવી દીધા છે એટલે ઊંઘવો હોય તો આરામ કરી શકે છે. હવે સાંજે લાગે તો નાઇટમાં હવે આપણે વિડીયો ઉતારીશું. નાઇટમાં ચાલુ કરીએ ના હોય તો બરાબર ને? હા ઓકે હાર ખાઈને ઊંઘવાનું બરાબર છે. તો ભાઈ ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું છે. તો અમે મસ્ત મજાનું જમી લઈએ. ભૂખ લાગી છે. જો ભાઈ આ કથાની શરૂઆત થઈ ગઈ છે. બધું ગોઠવી દીધું છે. ભગવાનને બધું તૈયારી થઈ રહી છે. સત્યનારાયણ ભગવાનની કથા. અને હું મારા પિયરમાં આવીશું. મારા ભત્રીજાના ઘેર કથા છે. મોટા ભાઈ કહો કે ભત્રીજા કહો એમની કથા કરાવી છે. અને અમારા ભત્રીજા બહુએ પુરુષોત્તમ મહિનો કર્યો છે, અધિક મહિનો, એટલે એમને આજ બધું રાખ્યું છે. એટલે સગાવાલાને તેરાયા છે ને એ કથાનો પ્રોગ્રામ રાખ્યો છે. એટલે જુઓ તે વહેરાવી ભગવાનને આપ્યું. ભગવાન પ્રસન્ન થયા, એને મોક્ષ આપ્યો. અને છેલ્લે તુંગર નામનો રાજા જેને ભગવાન સત્યનારાયણની શ્રદ્ધા ભક્તિ કર્યું એટલે બીજા ધર્મની અંદર સ્વયંભૂ નામનો મનુ થયો. અને એ જન્મની અંદર તેને પોતાની પ્રજાને સર્વ સુખ આપ્યું. ભગવાનની ભક્તિ કરી. અમારા ભત્રીજાના ઘેર આવ્યા છે. અને ભત્રીજા અધિક મહિનો કર્યો હતો એટલે કથાનું આયોજન રાખ્યું. મહિલા મંડળનું ભજનનું પણ આયોજન રાખ્યું છે. એટલે જો અમારે બધી મહિલા મંડળ બહેનીઓ શું બધી એટલે બધાને ખૂબ ખૂબ આભાર. બધો મારા મહિલા મંડળ કયો કે મારા બધા ફોલોવર કયો બધો આવ્યો છે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ બધો આનંદ કરો. અને કદાયા મારા બધા ભક્તોને લીલા લહેર કરાવો એવા મારા આશીર્વાદ છે. અમારો ઉતરથી મારો આવેલી
ના ના તમારો એ એ તમે ભજન બની હતા ગાવ બારો તમે તો નાચવા આવો છો તે ના ભાભી જો ભાઈ આ એક નંબર આ ભત્રીજા બહુ, આ બીજા નંબર ભત્રીજા બહુ, પછી આ ભત્રીજાના છોકરાની બહુ, પછી આ ભત્રીજાની બેબલી ને બધા જો જમવા બેસી જશે, બધા જમવા બેસી જશે ભાઈ. હા ત્યાં અમારું બેવણ છે ભાઈ, અમારા ભત્રીજાના બાબાની સાસુ છે. બધાને જમવા તો બધા બોલાયા સગાવાલાને અને કથાનું આયોજન રાખ્યું હતું એટલે બધા કથામાં આવ્યા છે બધા. જુઓ બધા જમું છું, ગરમીનો ઓછું ખાજો બધો. હા અને સાસ પીપી કરો એકલા એકલા બધો એ. હા એ તમે બધા યુટ્યુબમાં આવી જવાનું. હા જા મંડપ મંડપ વધ્યું છે. જો આ મંડપ એ વધ્યું છે. જુઓ જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. હા જમી લીધું. ઢેંટેણે આ તમારી હાડી તો જુઓ પાછા, આ ચેવા હજીને આવ્યા છે પાછા. તો ભાઈ ફાઇનલી મમ્મી જ્યાતા મામાના ઘરે અને આવી ગયા છે પાછા. અને આ ને આ જો બા ક્યાં ગઈ હતી બેટા? કયા મામાના ઘરે ગઈ હતી? તું તો નતો કહેતો કે વિદ્યા પિયર જોડે જઈશ? ક્યાં ગઈ હતી? મામાના ઘરે ગઈ હતી કે પિયર ગઈ હતી બા? હા મને હાજે કે ના તમે જુઠ્ઠું બોલ્યા, બા તો પિયર જઈ છે હે ને? તને કઈ રીતે ખબર પડી બા પિયર જઈ છે? લાડુ અને સત્યનારાયણ ભગવાનની પ્રસાદી, બીજો કથાનો પ્રસાદ અને આવી ગયો છે. હા એવા જો બેસી ગયા પ્રસાદી લઈને, આ બેસી ગયો. ચાલો ઠેંટેણા દોડ્યો બેટા. બીજું કોઈ બોલે કે ના બોલે પણ લેડી ડોન છે, સિંગમ છે અમારા ઘરમાં એરિયા. અલ્યા કીડીઓ અહીંયા ના આવે. ઓય કીડી ના પણ બગડે ચાદર આપે. ચાદર બગડે ઘી વાર તો એ કે સત્યનારાયણ ભગવાન કઈ નહીં, તમે આગળના હમણાં ચાલુ થાય આગળ તમે સાહેબ દોરો અને રહેવા દો જો કઈડિયું ના આવશે. આ કાજુ તું એવું એમ તું કહેતો કાજુ કતરી છે, તું કે કાજુ કતરી છે, કાજુ કતરી નહીં પણ કાજુ કતરી તો ભાઈ કાજુ લાડવામાંથી કાજુ કતરી. કાજુ કતરી તો ભાઈ હું ઘેર આવી ગયો. મારા આ કેવું કહેવાય ગોખલા ગોખલા. ના આપણે મારામાં આવી ગયો. ધરતીનો સીધો ઘર. હા ધરતીનો સીધો કે દુનિયાના ગમે તે લંકામાં જઈએ ને પણ ઘર વગર કોઈ નહીં. ઘર આવે એટલે ભાઈના ઘેર જ જતો પણ તો એમ કહું જો આ તે એમને સત્યનારાયણ ભગવાનની કથા હતી એટલે મેં અમને બોલાયા તો અમે એકલો જ્યો ગાડી વગર કેમ કઈ જવાય ભાઈને કોણ ચલાવ. કાલ અત્યારે ગયા હતા, આજ અત્યારે આવ્યો. કાલે ત્યાં જતો તાજે તારે આવી ગયો એટલે હા ઓકે તો ચલો ભાઈ પ્રસાદ ખાઈ લઈએ. તો ભાઈ અત્યારે બનાવ્યું છે ચણાનું કોક બનાવ્યું છે, ચણાની સેવનું શાક પણ જોરદાર બનાવ્યું છે, પંજાબી સ્ટાઇલથી બનાવ્યું છે. શું કહેવું? મસ્ત બનાવ્યું. ના બધું ખાતા સારું હોય એટલે ખાતા જોર આવે બધું.
તો હાલો બને જ કાં. પીઝા મંગાયા હતા બહારથી એટલે હવે ના ચાલો બાર મેલે પીઝા ખાધા તે બરાબર છે બોલો બોલો બને બોલો અને તું તો ક્યાંક બાર મી તાવલે રાખીને ક્યાંક મી ખાધા ને તે કહો બગડી ગયા હતા કેમ તાણ એ ચમચીઓ અંદર ના નાખતો હો ભાખરી ગંદી થઈ જાય બેટા મૂકી દેવાનો શાક ખાવા માટે નહીં ચણાની સેવનું શાક ખાવા માટે હા ચણાની લોટની ચણા લોટની સેવનું લાઈવ ચણાના લોટનું શાક બનાવી દો તો ચલો ખાઈ લઈએ